રાજકોટ અગ્નિકાંડમાં સૌથી દુઃખદ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુઆંક 32 પહોંચ્યો। રાજકોટ પોલીસ મથકે આ કાંડની ફરિયાદ નોંધવામાં આવી। રાજકોટની ગુજારી દુર્ઘટના અંગે અંતે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન જેમની સામે ફરિયાદ નોંધાઈ છે। 6 આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે કેટલાક આરોપીઓની અટકાયત કરી। ફરિયાદ બાદ પોલીસે વિધિવત રીતે ધરપકડ કરશે। અગ્નિકાંડના આરોપીઓ ધવલ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ। તપાસમાં આ તમામ નામ ખુલે તે તેમના નામ છે। રાજકોટ તાલુકા પીએસઆઈ પ્રજ્ઞેશ ત્રાજીયા ફરિયાદી બન્યા છે। ફરિયાદમાં 50 મીટર પહોળું અને 60 મીટર લાંબુ 2 થી 3 માળ જેટલું ઊંચું લોખંડ તથા પતરાના ફેબ્રિકેશનથી ગેમ ઝોન બનાવવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ। ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચી વળવા માટે ફાયર સેફટીના સાધનો રાખવામાં નહોતા આવ્યા। ફાયર એનઓસી મેળવવામાં નહોતી। જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી 70% આગ લાગવાથી આદિ તેમજ ગંભીર તેમજ હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખવામાં આવ્યો અને 3 વર્ષથી આ ગેમ ઝોન ધમધમી રહ્યો હતો। તો ગઈકાલનો સમય જ્યારે તમામ વ્યસ્ત જોવા મળતા હતા, આજે ગેમ ઝોન છે તેમાં કર્મચારીઓ વ્યસ્ત હશે। જે મુલાકાતીઓ હશે તેમણે પણ એ વિચાર્યું હશે કે અમે અહીં ગેમ રમીશું, ફન કરીશું અને આ ફન ઝોનમાં પરિવાર સાથે, મિત્રો સાથે સમય પસાર કરીશું, મજા આવશે ઘણી। પરંતુ જેવો સાંજનો સમય થયો, એકાએક વેલ્ડિંગના સમય તણખા ઝર્યા બાદ આગ લાગી અને 1 મિનિટમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તમામને એક બાદ એક ચપેટમાં લેવાનું શરૂ કર્યું અને એક બાદ એક જિંદગીઓ હોમાતી ગઈ। આજે પરિવારમાં આક્રંદ અને ચીચિયારીઓ જોવા મળી રહી છે। હવે એ વહાલ સોયાનો અવાજ નહીં સંભળાય તેમને કે જે એવું કહેતો હતો કે હું આવું છું, હું બહાર મિત્રો સાથે જઈ રહ્યો છું, ઝડપથી ઘરે આવી જઈશ। એ માં રડી રહી છે। એ માના દુઃખ વિશે કોઈ પણ કલ્પી ન શકે। અકલ્પનીય એ દુઃખ છે। આખરે કઈ રીતે એ અધિકારીઓ સમજશે આ દુઃખને, કારણ કે તેમણે તો પોતાના સ્વજનને નથી ખોયા। અન્ય લોકો, અન્ય નિર્દોષ નાગરિકો, અન્ય નિર્દોષ નાના નાના બાળકો તેઓ ભોગ બન્યા છે। રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ઘોર નિંદ્રામાંથી અચાનક તંત્ર જાગી ગયું। તાબડતોબ બેરોકટોક ચાલતા ગેમિંગ ઝોન બંધ કરાવાયા। તપાસ પણ તાબડતોબ શરૂ કરાવાઈ। ગુજરાતમાં પરમિશન વગર ચાલતા ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ અપાયા। ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા આ ગેમિંગ ઝોન પર તવાઈ બોલાવાઈ। પણ આ બધા જ તપાસના નાટક। રાજકોટમાં 30 થી વધુ લોકોના મોત બાદ થયા। આમ પણ આપણું તંત્ર આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા માટે જાણીતું છે। સુરતથી લઈ સુરેન્દ્રનગર અને મહેસાણાથી લઈને જામનગર સુધી તપાસની ટીમો લાગી ગઈ। આણંદથી લઈ ભાવનગર અને વડોદરામાં તંત્રએ સુસ્તી બતાવી જોરદાર તપાસ કરી। પણ આ બધું રાજકોટમાં થયેલા આગકાંડ બાદ આ 8 તસવીરો જુઓ। ગુજરાતમાં ઊંઘમાંથી જાગેલા તંત્રની આ તસવીરો છે જે હવે તપાસ કરી રહ્યું છે। આવી તપાસ અને ચોકસાઈ જો રાજકોટમાં ગેમિંગ ઝોનમાં દેખાડી હોત તો કદાચ રાજકોટમાં 30 થી વધુ નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવવાનો વારો ના આવ્યો હોત। રાજકોટની ઘટના બાદ વડોદરાનું તંત્ર પણ હરકતમાં આવ્યું। શહેરમાં કુલ 9 જેટલા ગેમ ઝોન બંધ કરાયા છે। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ તમામ ગેમ ઝોન તાત્કાલિક બંધ કરવા આદેશ આપ્યા। ફન બ્લાસ્ટ, ઈવા મોલ, ઇન ઓર્બિટના સહિતના તમામ ગેમ ઝોન બંધ કરાવાયા। મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કલેક્ટર કચેરી ઉપરાંત ચીફ ફાયર ઓફિસરના સભ્યોની ટીમ બનાવી ઇન્સ્પેક્શન હાથ ધરાયું। ઇન્સ્પેક્શન દરમિયાન જો ક્ષતિ જણાશે તો તાત્કાલિક પગલાં લેવાશે। ગેમ દુર્ઘટના બાદ ની આ તસવીરો। વડોદરાનું તંત્ર દોડતું થયું। તપાસ બાદ ગ્રેટ ગોલ્ડન સર્કસ બંધ કરાવાયું। ફાયર સેફટીના ઠેકાણા ન હોવાથી સર્કસ
સીલ કરવામાં આવ્યું છે। પોલીસની એનઓસી વગર લાંબા સમયથી આ સર્કસ ચાલતું હતું। લાંબા સમય બાદ તંત્રને ખામીઓ દેખાતા બંધ કરાવવામાં આવ્યું। આવી હોનારત સર્જાયા બાદ જ કેમ પ્રશાસનની આંખ ઉઘડે છે તે અહીં સૌથી મોટો સવાલ છે। જ્યાં લગ્નના વરઘોડા માટે પરવાનગી લેવી પડતી હોય ત્યાં બે ઝીઝક જે છે તે મનોરંજનના જે પ્રવૃત્તિઓ છે તે ચાલી રહી છે। વડોદરા શહેરની વાત કરીએ તો 9 અલગ અલગ ગેમ ઝોન આવેલા છે અને રાજકોટમાં આગ લાગી અને વડોદરા શહેરનું ફાયર બ્રિગેડ જે છે તે દોડતું થયું છે। મોડી રાત સુધી કામગીરી કરી, પરંતુ અત્યારે તમને જે સીધા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે તે વડોદરા શહેરના લાલબાગ જે છે ત્યાં નજીકના દ્રશ્યો છે અને અહીંયા જોઈ શકાય છે કે ગ્રેટ ગોલ્ડન સર્કસ જે છે અહીંયા લગાવવામાં આવ્યું છે અને લગભગ 3-4 દિવસ જ થયા છે અહીંયા સર્કસની શરૂઆત થઈ છે। ત્યારે રાજકોટની દુર્ઘટના બાદ જે વડોદરાનું વહીવટી તંત્ર છે તેની ઊંઘ ઉડી છે અને આ જે સર્કસ છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે મેં અગાઉ કીધું પ્રમાણે કે આપણે જો લગ્નનો વરઘોડો કાઢવો હોય તો પોલીસની પરવાનગી લેવી પડતી હોય છે, પરંતુ આ પ્રકારની જ્યારે પ્રવૃત્તિઓ થતી હોય છે ત્યારે આંખ આડા કાન કરવામાં આવે છે અથવા તો પછી ટેબલ નીચેના વ્યવહાર કરવામાં આવે છે, જેના કારણે જે આ જે તત્વો છે તેઓ બેફામ બનતા હોય છે અને રૂપિયા કમાવાની લાલચમાં લોકોના જીવ જે છે તે જોખમમાં મૂકતા હોય છે। સર્કસની વાત કરીએ તો વેકેશનનો માહોલ છે, સર્કસ જોવા માટે બાળકો જીદ કરતા હોય છે ત્યારે વાલીઓ જે છે તે બાળકોને સર્કસ જોવા માટે લઈને આવતા હોય છે, પરંતુ અહીંયા જે છે તે ફાયર સેફટીની સુવિધા જે છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે। આ ફાયર એક્ઝિક્યુટર જોઈ શકો છો કે મૂકવામાં તો આવ્યું છે, પરંતુ શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યું છે। તેની સ્થિતિ જે છે દયનીય છે। અત્યારે જો આગની ઘટના બને આ સર્કસમાં તો આ જે છે યંત્ર છે તે આગ બુઝાવવામાં કેટલું કારગર સાબિત થઈ શકે ત્યાં તમે દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકશો। બીજી વાત કરીએ તો આજે સર્કસના સંચાલકો છે તેમના દ્વારા પોલીસની જે છે તે એનઓસી લેવામાં નથી આવી તેવી સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે। એટલે ટૂંકમાં કહીએ તો રાજકોટમાં જ્યારે ઘટના બની છે ત્યારે તંત્ર હવે દોડતું થયું છે, પરંતુ આ તમામ જે તકેદારી છે તે અગાઉથી જ રાખવાની હોય છે। નાગરિકો તો પોતાની જવાબદારી સમજી રહ્યા છે, પરંતુ વહીવટી તંત્ર જે છે તે પોતાની જવાબદારી ક્યારે સમજશે એ તો જોવું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 વડોદરા। સુરતના ગેમ ઝોનમાં રાતોરાત ફાયર ઇક્વિપમેન્ટ ઊભા કરી દેવાની ઘટના સામે આવી। વેસુ પીપલોદ વિસ્તારમાં આવેલ રિબોન્સ ગેમ ઝોનમાં ફાયર એક્ઝિક્યુટર રાતોરાત ઊભા કરી દેવાયા। જો કે ફાયર અધિકારીઓને આ મામલે પૂછવામાં આવતા ગોળ ગોળ જવાબ મળ્યા। ફાયર વિભાગ આ મામલે સીસીટીવી ચેક કરી તપાસ હાથ ધરશે। જો રાતોરાત ફાયર ઇક્વિપમેન્ટ ઊભા કરાયા હશે તો ફાયર વિભાગ કાર્યવાહી કરશે। રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું છે। કમિશનરે તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવી, જેમાં ગત મોડી રાત્રે તાત્કાલિક કમિશનર દ્વારા ભાવનગરમાં ચાલતા ગેમ ઝોન બંધ કરાવાયા હતા। ભાવનગર શહેરમાં 3 મોટા ગેમ ઝોન બંધ કરાવાયા। શહેરના કાળિયાબેડ નજીક આવેલા હિમાલયા મોલ પાસે, 3 પાસે અને ઈસીની અંદર આવેલા 3 ગેમ ઝોનને બંધ કરાવાયા, જેમાં ફાયર વિભાગ, ટાઉન પ્લાનિંગ વિભાગ વગેરે વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું। પીજીવીસીએલ સહિતના વિભાગો પણ જોડાયા હતા। ગેમ ઝોનમાં નિયમ મુજબના બાંધકામ છે કે કેમ, ફાયર સેફટીના પૂરતા સાધનો છે કેમ, એ તમામ અંગે તપાસ હાથ ધરાઈ। જો કોઈ પણ જગ્યાએ નિયમ વિરુદ્ધ ગેમ ઝોન મળી આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે।